નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજકુમાર એજ્યુકેશનલ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 9 પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય વિશે ચર્ચા કરશું। અગાઉના વિડિયોમાં આપણે આ જે બ્રિટિશ સત્તાઓ છે, બ્રિટિશરો છે, મતલબ કે તમામ યુરોપિયન દેશો છે એ ભારતમાં કેવી રીતે આવ્યા, કયા કયા રસ્તે આવ્યા અને કોણ કોણ આવ્યું, આ બધું આપણે જોયું અને આખરે ફ્રેન્ચ અને અંગ્રેજો વિશે પણ આપણે ચર્ચા અગાઉના વિડિયોમાં કરી અને આખરે ફ્રેન્ચો પણ જાય છે અને અંગ્રેજો છે એ પોતાની સત્તા છે આગળ ધપાવતા જાય છે। એવામાં એ બે યુદ્ધ કરે છે, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, અને એ બંને યુદ્ધમાં છે એ જીત મેળવે છે અને જીત મળતાની સાથે હવે છે એક કંપની એનો વિકાસ કેવી રીતે કરે છે એ હવે આપણે જોવાનું છે કે પોતાના કેટલા વિસ્તારમાં, તો કે બક્સરનું યુદ્ધ પૂર્ણ થયું, એમાં જીત મેળવ્યા પછી એને બંગાળ ઉપરાંત બિહાર અને ઓરિસ્સાની જે જાગીર હતી એ પણ એને મળી હતી, ઘણું બધું ધન પણ મળ્યું હતું અને આ ત્રણેય વિસ્તારો એટલે કે ખૂબ જ મોટો વિસ્તાર અને એ વિસ્તારમાં હવે કંપની છે એ વધુને વધુ ધન કમાવવાની હોડમાં લાગી ચૂકી હતી અને જેટલો માલ છે એ મળે એટલો લઈ, જેટલો કર ત્યાંના લોકો પાસેથી, ખેડૂતો પાસેથી મળે એટલો લઈ અને પોતાના દેશ સુધી એ પહોંચાડવા માંગતા હતા। તો હવે આપણે જોઈએ કે એ યુદ્ધ પછી એમણે વિકાસ એમનો કેવી રીતે કર્યો, કેવી રીતે ભારતના બીજા અલગ અલગ રાજ્યોમાં એમણે પ્રવેશ કર્યો, કયા ધારાધોરણ મુજબ પ્રવેશ કર્યો એ હવે આપણે આગળ જોઈએ। કંપની શાસનનો વિકાસ। અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773। જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી। આ રીતે વોરેન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો। તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો। આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી। વોરેન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યા। તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો। ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી। ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ। તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી। કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો। તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા। આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી। આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી। સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે। સહાયકારી સૈન્ય યોજનાની શરતો। કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે। આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો। કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે। રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો। અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં। યોજના અપનાવેલ રાજ્યો શાસકો: નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે,
હોલકર. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતા કંપની અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર પર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પીઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદાર મતવાદી કાર્યો કર્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો 1848. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ડેલહાઉસીની ખાલસા નીતિ: યુદ્ધ દ્વારા ખાલસા, પંજાબ, પેગુ નીચલું કરવું, રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા, સતારા, જયપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાર, નાગપુર, ગેરવહીવટના બહાના નીચે ખાલસા, અવધ, કરજની ઉઘરાણી તળે ખાલસા, નિઝામનો વરાળ પ્રાંત, નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા, કર્ણાટક, તાંજોર. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલ ઈસવીસન 1853 મુંબઈ થાણે, ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. જોયું મિત્રો કે કેવી રીતે અંગ્રેજો છે એમણે જે સત્તાઓ છે પોતાની આગળ ધપાવી. તો સૌથી પહેલા તો એમણે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની જાગીર મળતા હવે એમણે એક પછી એક જે એમના નીતિઓ હતી, ધારાઓ હતા એ પસાર કરી અને ગમે એટલી જે બધી સત્તાઓ હતી એ અલગ અલગ રાજાઓ પાસેથી લઈ લીધી. એમાં સૌથી પહેલા છે એમણે જીત પછી આ જે નિયામક ધારો છે એ પસાર કર્યો અને આ ધારા મુજબ અંગ્રેજ છે એ સીધા જે રાજાઓ છે એ સીધા એના અંકુશમાં આવી ગયા અને તમામ જે વસ્તુઓ છે એને કર ભરવો ન ભરવો, કેવી રીતે ભરવો, એ બધું જ એ છે એ એના હસ્તગત થઈ ગયું અને જે અંગ્રેજ કરે એ રીતે એ તમામ રાજાઓને ચાલવાનું રહેતું. અને આ ધારા મુજબ જે ચેન્નઈ અને મદ્રાસ હતા એમને પણ એમાં સમાવી લીધા અને હવે કંપની છે એ ફક્ત ને ફક્ત પોતાનો વિસ્તાર વધારવામાં જ માનતી હતી અને એ ધારા મુજબ, નિયામક ધારા મુજબ હવે એક ગવર્નર તરીકે એક પદ અને એ જે કંઈ કરે એ રીતે એને ચાલવાનું રહેતું. તો સૌપ્રથમ એ ધારા મુજબ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ છે એ ભારતમાં આવ્યા. એ આપણે આગળના પ્રકરણોમાં પણ જોયું, ધોરણોમાં પણ
જોયું કે સૌથી પહેલો ગવર્નર જનરલ છે એ વોરન હેસ્ટિંગ્સ છે એ ભારત આવ્યા. પરંતુ આ તમામ જે છે વોરન હેસ્ટિંગ્સ છે, કોર્નવોલિસ છે, સર જ્હોન સોર છે, ગવર્નર જનરલ વેલેસ્લી છે, વિલિયમ બેન્ટિંગ છે, ડેલહાઉસી છે, એ પછી પણ ઘણા બધા ગવર્નરો ભારતમાં આવ્યા. એ તમામનો એક જ ઉદ્દેશ હતો કે ભારતમાંથી આપણે વધુ ને વધુ ધન કમાવવું અને ભારતના વિસ્તારો છે એ કોઈ પણ હાલતે એને કબજે કરવા. એવામાં જે વોરન હેસ્ટિંગ્સ છે એ ગવર્નર જનરલ તરીકે આવ્યો. એ બાદ છે કોર્નવોલિસ છે એ પણ આવ્યા અને પોતાના મત મુજબ અલગ અલગ રાજ્યો છે એ ભારતના રાજાઓ પાસેથી પડાવતા ગયા. યા તો યુદ્ધ દ્વારા યા તો કોઈ પણ ગેરબંધારણીય રીતે એ ભારતમાંથી આ માલ છે એ લઈ લેતા અને પોતાના વિસ્તારો છે પણ પડાવી લેતા. એ પછી આવશે સર જ્હોન સોર કે અત્યાર સુધી જે વોરન હેસ્ટિંગ્સ, કોર્નવોલિસ આ બંને જે ગવર્નરો એવા એમની નીતિ હતી કે પડાવી જ લેવું. કોઈ પણ રાજા હોય એની પાસેથી ગમે એટલું હોય યુદ્ધ દ્વારા એને હરાવી અને એને પોતાના વિસ્તારો છે એ કબજે કરવા. પણ ગવર્નર જનરલ સર જ્હોન સોર છે એમણે આવતાની સાથે નીતિ અપનાવી કે જે તટસ્થતાની નીતિ તરીકે ઓળખાય છે. અને આથી આ નીતિ દ્વારા શું થયું તો કે અંગ્રેજો છે એમનો સત્તાઓ છે એ ઓછી રહી ગઈ અને એની સામે ભારતીય રાજાઓ છે એ વધુ શક્તિશાળી બન્યા. અને આ સાથે જે મૈસૂર વિગ્રહો થયા કે 3 મૈસૂર વિગ્રહો થયા ટીપુ સુલતાન, એમ આ ત્રણેય વિગ્રહોમાં પણ અંગ્રેજો છે એમની જીત થઈ. અને એ સમયે આપણે જોયું કે મરાઠાઓ છે એ તો ભારતમાં હતા અને એ પણ સૌથી વધુ શક્તિશાળી હતા. છતાં પણ એક ગેરબંધારણીય અને જે પોતાની નીતિઓ એવી હતી કે અંદર કોઈ રાજા હોય તો એના સેનાપતિઓ હોય, એના સૈનિકો હોય, એને પોતાની પક્ષમાં લઈ અને એ છે એ યુદ્ધો લડતા અને એ દ્વારા એ યુદ્ધો લડી એ જીત મેળવતા. અને એ પછી આ જે છે ગવર્નર જનરલ વેલેસ્લી છે એ ભારતમાં ગવર્નર જનરલ તરીકે આવ્યા અને એમણે આવતાની સાથે જ એક યોજના છે એ મૂકી કે જેનું નામ છે સહાયકારી યોજના. અને આ યોજના વિશે તો આપણે ઘણું ખરું ધોરણ 8 માં પણ શીખી ગયા કે કેવી રીતે સહાયકારી યોજના એમણે દાખલ કરી અને કેવી રીતે ભારતીય રાજાઓ છે, હિન્દુસ્તાનના રાજાઓ છે આ યોજના સ્વીકારી અને પોતાના પ્રદેશો છે એ અંગ્રેજોને સીધા અંકુશમાં સોંપી દીધા. આ યોજના અંતર્ગત સહાયકારી યોજના એવી હતી કે એમાં અંગ્રેજોએ એક બુદ્ધિશાળી પ્રયોગ કર્યો કે જે એમનું સૈન્ય હોય જે બ્રિટિશથી આવ્યું હોય અને એ તમામ સૈન્ય છે એ રાજાઓને આપવામાં આવતું. એની શરતો હતી કે અમે અમારું સૈન્ય છે એ તમને આપીએ પણ એની સામે રાજાઓને શું કરવાનું તો કે એક સૈન્ય જે આપવામાં આવ્યું હોય એ સૈન્ય છે એનો ખર્ચ એને ઉઠાવવાનો અને એ એક સેનાપતિ હરરોજને માટે જે એમની સભા હોય રાજસભા રાજાઓની એ સભામાં એક સેનાપતિ તો રાખવો હોય. આવી એની શરતો હતી. પરંતુ આ સહાયકારી યોજના છે એ શરૂઆતમાં તો ભારતીય રાજાઓને સારી એવી લાગી કે નહીં અંગ્રેજો છે એ આપણે ખરેખર મદદ કરે છે પરંતુ આ મદદ હતી નહીં. આ તો એક મીઠા ઝેર જેવી હતી. ઝેર હતું પણ કેવું મીઠું હતું. એને સીધા અંકુશમાં લઈ લીધા. એનું રાજ્ય છે એ એવી રીતે એને હડપી લીધું. અને આ જે એક અધિકારી જે પોતાના રાજદરબારમાં રાખતા અને જેથી કરી કોઈ પણ નિર્ણયો લે તો એ નિર્ણયો છે એ સીધા એક ગવર્નર જે વેલેસ્લી છે બરાબર એને જઈ અને કે જેથી કરીને તમામ ખબરો છે એ ગવર્નર સુધી પહોંચી શકે. આવી રીતે સહાયકારી યોજનામાં નિઝામ છે સૌથી પહેલો આ ફસાયો અને એ પછી પણ ઘણા બધા રાજ્યો છે એ સહાયકારી યોજના સ્વીકારી અને પોતે છે એ બધા ફસાય અને પોતાના રાજ્યો છે એ વિસ્તારો છે એ સીધા અંગ્રેજ સત્તાને સોંપી દીધા. એ બાદ
વિલિયમ બેન્ટિંગ કે જે સુધારાવાદી પણ કહેવાય છે, ઘણો બધો સુધારો પણ કર્યો એ ગવર્નર જનરલ આવતા કે જેમાં એ સમયે બાળ લગ્ન હતા, દૂધ પીતી હતી, વિધવા વિવાહ હતા, એ બધા પણ આવ્યા અને એમને લાગ્યું કે સીધું બધા જ જે ગવર્નરો છે એ આવી નીતિ અપનાવશે તો એ ચાલશે નહીં, લાંબો સમય આપણે ટકી શકશું નહીં, માટે વિલિયમ બેન્ટિંગે થોડા ઘણા સુધારાઓ પણ કર્યા. આ બધી ચર્ચા વિચારણાઓ કરી અને થોડા હક છે જે અલગ અલગ લોકો છે હવે માનતા કે આપણે આવું ન હોવું જોઈએ, વિધવા વિવાહ છે ન હોવું જોઈએ, બાળ લગ્ન છે ન હોવા જોઈએ, દૂધ પીતીના રિવાજો જે કુરિવાજો તરીકે માનવામાં આવતા, આપણે ધોરણ 8 માં પણ શીખ્યા જે કુરિવાજો આપણે ગણાતા, ઘણા બધા કુરિવાજો એ સમયમાં પ્રચલિત હતા અને એ પહેલે સમયથી ચાલતા આવતા હતા અને આજ સુધી માણસો ચલાવતા. તો એવા જે કુરિવાજો છે એને થોડા અંશે દૂર કર્યા, સાવ તો નથી જ કર્યા, પરંતુ ઘણું ખરું એને વિલિયમ બેન્ટિંગ છે એની એવી રીતે સારું પણ કર્યું અને ઘણા બધા રાજાઓ છે એની સત્તા પણ એમણે લઈ લીધી. એ પછી આગળ હશે કે ડેલહાઉસી સૌથી વધુ ભારતમાં જે ગવર્નર જનરલ વેલેસ્લી અને ડેલહાઉસી આ બે જે ગવર્નરો છે એને લગભગ ભારતને પોતાના હસ્તક લઈ લીધું. કેમ તો કે ગવર્નર જનરલ વેલેસ્લી છે એની સહાયકારી યોજના દ્વારા ઘણા બધા રાજ્યો ભારતના છે એને લઈ લીધા હતા, જ્યારે ડેલહાઉસી છે એની એક એવી જ નીતિ અપનાવી જેનું નામ હતું ખાલસા નીતિ, બરાબર. અને એ પણ આપણે બંને નીતિઓ વિશે ધોરણ 8 માં જોઈ ગયા, છતાં પણ કહું છું કે ડેલહાઉસી છે એમણે ખાલસા નીતિ અપનાવી. ડેલહાઉસી પણ વિલિયમ બેન્ટિંગ જેવો જ હતો, થોડો સુધારો પણ કર્યો ઘણો બધો કે જેનો લાભ આપણે અત્યારે પણ લઈ રહ્યા છીએ. ટ્રેન છે, બરાબર, એની સુવિધા આપણે લઈ રહ્યા છીએ. તો એ જે ટ્રેનની છે એ સુવિધા વિલિયમ જે ડેલહાઉસી છે એના સમયમાં શરૂઆત થઈ. તો આ બંને જે રાજાઓ હતા એમણે લગભગ ભારતને આ બંને જે એની યોજનાઓથી આખા ભારતને પોતાના હસ્તક નીચે લઈ લીધું હતું. એમ ડેલહાઉસીએ જે ખાલસા નીતિ અપનાવી, આ ખાલસા નીતિ મુજબ ઘણા બધા નિયમો હતા કેવી રીતે ભારતના રાજ્યો છે પોતાના અંકુશ નીચે લીધા, ખાલસા કર્યા એટલે કે પોતાના હસ્તક લીધા. એક એના નિયમો હતા કે કોઈ રાજા અપુત્ર મરણ પામે તો અપુત્ર એટલે કે જે રાજાને પુત્ર ન હોય તો એવું રાજ્ય છે એમાં એ પોતાના હસ્તક લઈ લે, એને કોઈ પણ ખોરે બેસાડી શકે એવો જે છે નિયમ છે લાગુ પડતો ન હતો. માટે અપુત્ર મરણ જો પામે તો એવું રાજ્ય છે એ સીધું અંગ્રેજ સરકારને ચાલ્યું જતું. બીજું, યુદ્ધ દ્વારા ખાલસા એટલે કે યુદ્ધો કરી અને રાજ્યો છે એ છીનવી લેવાતા. ત્રીજું છે ગેરવહીવટના ધોરણે તે કોઈ રાજા છે એ રાજ્યો સાથે ગેરવહીવટ કરે છે, એવા બહાના કાઢી અને એ રાજ્યો છે એ પોતાના હસ્તક લઈ લેવા. આમ ઘણા બધા રાજ્યો છે ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા એ પોતાના સત્તા હેઠળ લીધા હતા અને લગભગ ભારત છે એની એની સત્તા ઉપર આવી ગયું હતું. અહીં આપણે આ ગવર્નરો વિશે જોયું અને કંપની શાસનનો વિસ્તાર છે એ હવે છે એ લગભગ ભારતમાં પ્રવેશી ગયો હતો. આમ ઘણા બધા એમણે ડેલહાઉસી થી લઈ અને વોરેન હેસ્ટિંગ્સ સુધી તમામ ગવર્નરો એની નીતિ એક જ કે ભારતમાંથી આપણે કેટલું ધન પ્રાપ્ત કરવું. ઘણા બધા મૈસૂર વિગ્રહો પણ કર્યા, ટીપુ સુલતાન સાથે પણ વિગ્રહો કર્યા અને એમાં પણ એ દગાખોરીથી એમનું ખૂન છે એ કરવામાં આવ્યું. નેપાળ સાથે પણ યુદ્ધો કર્યા અને એમ અલગ અલગ પ્રજાતિઓ છે પોતાના હસ્તક લઈ અને એમણે છે આગળ ને આગળ પોતાનો વિસ્તાર છે એ ધપાવતા જતા હતા. તો આજ માટે એટલું બસ. અહીં આપણે આ વિડિયો છે પૂર્ણ કરીએ છીએ. અગાઉના વિડિયોમાં હવે આપણે આગળ ચર્ચા કરશું.